તો ગાઈસ હવે જો ફાઇનલી આપણે છે ને દ્વારકાધીશમાં તીનબત્તી આપણો હોલ્ટ હતો અને આ ચોકેથી હવે આપણે જવાનું છે સુદર્શન સેતુ બેટ દ્વારકા. તો ગાઈસ દરિયા કિનારે રિક્ષામાં બેસવાની મજા જ કંઈક અલગ હોય. જો આ બધી બોટ છે ને ફિશિંગની છે પણ બહુ વાસ આવે હો. અહીંયા મચ્છીની એટલી બધી વાસ આવે ને વાત પૂછોમાં. પણ તોય અમે તો આરામથી આ બધું જોતા જોતા જઈ રહ્યા છીએ. અને હવે જો આવી ગયું છે દ્વારકાનું બોર્ડ આવી ગયું છે. હવે કેટલા કિલોમીટર છે એ તમે વાંચી લેજો. બધું જોતા જોતા આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. આપણે છે ને ગેટની બહાર ઉતર્યા હતા એટલે હવે સો ગાઈસ ફાઇનલી આપણે સેતુએ સુદર્શન સેતુએ આવી ગયા છીએ. જો મારો તમારામાં એક ઉતાર્યો ને મોનામેન્ટ તો અને અહીંનો નજારો ને લાઇટિંગ જોઈને અમે તો ગાંડા થઈ ગયા. લાલ ને લીલી ને પીળી ને વાદળી ને બ્લુ જો કલરની લાઇટ થવા માંડી છે. અને ફાઇનલ આપણે તો ફોટોશૂટ કરવા માટે જ આવ્યા છો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ ને શામનો વખત છે ને તમે એકદમ નજારો જોઈ લ્યો. કેટલી સરસ લાઇટો ને બધું ચાલુ છે જો. અને અહીંયા ફોટોશૂટ થાય છે અને કલરની લાઇટો ને બહુ સરસ જો કેટલી કલરની લાઇટો થાય છે જો બહુ કલરની લાઇટો કલરમાં જો અત્યારે પાછી ગુલાબી થઈ, પાછી બ્લુ થઈ, પાછી પીળી થઈ. તો આજનો દિવસ છે ને આ બોટિંગ ને ફિશિંગ બધી ગાઈસ બોટ ચાલુ થઈ ગઈ છે. એટલે બધું દરિયામાં બોટ ચાલુ છે ને. અને અમારા પ્રેરણાબેન જોઈ કે ફોટા પાડે છે કેવા પાડે જો વિડીયો. હાલે પ્રેરણાબેન આ વ્લોગ તો ગાઈસ હજી અમારા ફોટો નથી પડી રહ્યા છો. ક્યારના કેટલા ફોટા પડ્યા. હાલે આપણે બે જાઓ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ દોસ્તો. જય દ્વારકાધીશ. હવે ચાવા ટપકા આવે.
તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે દ્વારકા અને આપણે બેસીને થાકી ગયા છીએ અને હવે આ બધા ઊભા થઈ ગયા છે, થાકી ગયા છે. જય દ્વારકાધીશ, માંગો 20 ને આપે 30, ઈ મારો દ્વારકાધીશ. તો ચાલો હવે આવી ગયું છે ને આપણે હવે અહીંયા ઉતરી જવાનું છે, જમવાનું બાકી છે અને શરદ પૂનમ છે ગાઈસ. તો શરદ પૂનમના રાસ લેવાના છે. ગાડી જો કેવી ખાલી છે. આ ગાડી છે ને રાજકોટ જાય છે, રાજકોટ જો. રાજકોટ નહીં, સોમનાથ. ટ્રાફિક તો જો. મોના જસુ બ્લોગ, મોના જસુ બ્લોગ. તો ગાઈસ કેટલો ટ્રાફિક છે જો અત્યારે. સોમનાથ વાળી ટ્રેનમાં ચડવા માટે ટ્રાફિક જો દોડીને ચડે છે. ભાગમ ભાગ. ધીમે ધીમે અમારે બધા થાકી ગયા છે. બહુ થાક લાગ્યો છે, બહુ થાકી ગયા. બહુ મજા આવી. હાલો એન્જોય કરીને હવે પેટમાં એન્જોય કરવી પડશે ને, પેટ પૂજા. તો આ આવી ગયું છે દ્વારકાનું રેલવે સ્ટેશન. જો કેટલું સરસ છે. ચાલો ગાઈઝ આપણે રાસ રમવા જઈએ.
ગાઈસ હવે સવાર થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય મહાકાલ, જય માતાજી. ને હવે બસ આપણે અહીંયાથી રજા લઈએ છીએ ને આપણા બિસ્તરા પોટલા રેડી થઈ ગયા છે અને આપણે 8 વાગ્યાની ટ્રેન છે એટલે આપણે જો સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ચા પીવા જવાનું છે. ચા પીને ફાઇનલી આપણે આવી ગયા રેલવે સ્ટેશન. મંદિરે નહીં, દ્વારકા રેલવે સ્ટેશન. જો કેવું છે. અને હવે આપણે જો થેલા લબાચા લઈ અને હવે રાજકોટની ટ્રેન પકડવાની છે. તો હમણાં નાથ દ્વારા ટ્રેન આવશે એમાં આપણે જવાનું છે. અને અહીંયા જો સરસ સાફ સફાઈ થાય છે. કેટલા લાંબા લાંબા સાવણાથી જો સફાઈ થાય. અમે છે ને અહીંયા ટિકિટ લઈ લીધી છે. ટિકિટ આપણી આવી ગઈ છે. તો દ્વારકાથી રાજકોટના 90 રૂપિયા છે અને જનરલની ટિકિટ કરાવેલી છે. બરાબર, મળી જાય તો સારું, કારણ કે બધું રિઝર્વેશન ફૂલ છે. ત્યાં ટિકિટ તો ક્યાંય મળશે જ નહીં. અને જો કેટલા બધા માણસો બેઠા છે. તો ગેસ ટ્રેનને હજી 30 મિનિટની લેટ છે એટલા માટે આપણે વેઇટિંગ રૂમમાં આવી ગયા છે. ને આ છે સરસ મજાનો વેઇટિંગ રૂમ. જો તો અહીંયા મસ્ત આપણે બધા લેડીઝ માટેનો જ છે સ્પેશિયલ. તો બધા અહીંયા ફ્રેશ થાય છે અને કંઈક લબાચા મૂકીને અમે આરામથી બેસી ગયા છીએ. અને પ્રવીણાબેન જો એના લબાચાને સરખા કરે છે અને કે હવે શાંતિથી આપણે બેસી. પણ આપણો ટ્રેનનો ભાવો વાગી ગયો એટલે ફાઇનલી ટ્રેન જો હવે આવે જ છે ટૂંક સમયમાં. તો આપણે નીકળી ગયા. નાથ દ્વારા ટ્રેન આવી ગઈ જો આપણે હવે રાજકોટ જવા માટે. અને ટ્રાફિક કેટલો બધો છે. આપણે આ ડબે વયા જાશું. આખી ખાલી જ હોય, ત્યાં ઊભી રહીને ચડવાની છે. તો ગાઈસ હવે ટ્રેન જો શરૂ થઈ ગઈ, ધીમે ધીમે જાય છે. તો કઈશ આપણને ટ્રેન મળી જાય ને જો મોબાઈલ ઘુમાડીએ છીએ બેઠા બેઠા. અને હવે રાજકોટ જવાનું છે. 3 કલાક જનરલ ડબ્બા જનરલ. અમે છે ને રિઝર્વેશન કંઈ કર્યું નહીં, પછી જગ્યા તો હતી જ. જો ઉતરી તો રાજકોટમાં આપણી એન્ટ્રી થઈ ગઈ ગાઈસ. જો રાજકોટ પહોંચી ગયા છીએ અને હવે આપણે આપણી પાછી મંજિલની ગાડી પકડવાની છે. કેટલા પબ્લિક બધી દોડવામાં ઉતાવળમાં જ છે. જો ટ્રાફિક જોઈ લો તમે. હાલો હાલો લઉં છું.